નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 5/7/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે કે વધશે તે નક્ષત્ર ઉપર આધારિત છે। તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતા છે અને પંચમહાલ ભાગોમાં વધુ વરસાદ ઝાપટા પડે તેવી શક્યતા છે અને ગાંધીનગર પણ ભારે વરસાદ ઝાપટા પડે તેવી શક્યતા છે અને આગામી 5 જુલાઈનો સૂર્ય પૂર્ણવર્ષી નક્ષત્રમાં આવતા રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે અને 5 જુલાઈના રોજ નક્ષત્ર બદલે તેવી પણ શક્યતા છે। તો અમદાવાદ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે રાજ્યમાં સાર્વત્રિક અને સારો વરસાદ પડ્યો છે, જે આગામી 5 દિવસમાં વરસાદી માહોલ યથાવત છે। જો કે સિસ્ટમ નબળી પડતા જ જોર ઘટવાની શક્યતા છે, જેમાં આગામી 5 દિવસમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। તો મધ્ય ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। તો સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ પડી રહ્યો હતો, જ્યાં સાયક્લોનિક નબળું પડતા જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો હવામાન નિષ્ણાંત આગાહી કરતા જણાવ્યું છે કે શુક્રવારની તો આજની આગાહી કરતા જણાવ્યું છે કે આગામી આપી છે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે આગાહી પણ કરતા જણાવ્યું છે કે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, નર્મદા, સુરત, નવસારી જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। તો નોંધનીય છે કે અમદાવાદ હવામાન વિભાગે જણાવ્યું છે અનુસાર ગુજરાતમાં 2 દિવસમાં આખા રાજ્યમાં ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે। તો આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।